નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં। મિત્રો, રામનવમીના દિવસે આ એક વસ્તુ જરૂર ખાઈ લેજો। જીવનમાંથી દરેક પરેશાનીઓ અને સમસ્યાઓ સમાપ્ત થઈ જશે, સાથે જ આખું વર્ષ જીવનમાં આવતા રહેશે પૈસા જ પૈસા। મિત્રો, આજે આ વિડીયોમાં અમે તમને બતાવવા જઈ રહ્યા છીએ કે રામનવમીના દિવસે એવો કયો ખાસ ઉપાય કરવો જોઈએ અને કઈ ખાસ વસ્તુ ખાવી જોઈએ જેના કારણે તમારા જીવનમાં આખું વર્ષ આવે પૈસા જ પૈસા અને તમારા જીવનમાંથી પૈસાની તંગી હંમેશા માટે દૂર થાય, તેમજ તમારા ઘર પરિવારમાં સુખ સમૃદ્ધિ અને શાંતિનું વાતાવરણ બનેલું રહે। મિત્રો, ચૈત્ર મહિનાની શુક્લ પક્ષની નવમી તિથિના દિવસે ભગવાન શ્રી હરિ વિષ્ણુ નારાયણના 21મા અવતારના રૂપમાં ત્રેતાયુગમાં મહારાજ દશરથ તેમજ મહારાણી કૌશલ્યાના ઘરમાં મર્યાદા પુરુષોત્તમ પ્રભુ શ્રી રામનું પ્રાગટ્ય થયું હતું। એટલા માટે જ રામનવમીનો દિવસ સૌથી ખાસ માનવામાં આવે છે। રામચરિત્ર માનસમાં તુલસીદાસે લખ્યું છે કે નવમી તિથિ મધુમાસ પુનિતા શુક્લ પક્ષ અભિજીત હરિપ્રીતા, એટલે કે ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની નવમી તિથિના દિવસે બરાબર મધ્યાહનના સમયે અભિજીત મુહૂર્તમાં બપોરના 12 વાગ્યે પ્રભુ શ્રી રામનું પ્રાગટ્ય અયોધ્યામાં થયું હતું। ત્યારથી રામનવમીનો દિવસ સૌથી મહત્વપૂર્ણ અને ખાસ માનવામાં આવે છે અને આ વખતે રામનવમીના દિવસે સર્વસિદ્ધિ યોગ તેમજ અમૃત સિદ્ધિ યોગનું પણ નિર્માણ થઈ રહ્યું છે। આ જ કારણે જો રામનવમીના દિવસે તમે કોઈ નવું કાર્ય શરૂ કરો છો, કોઈ શુભ કાર્ય કરો છો તેમજ કોઈ મંગળ કાર્યનો આરંભ કરો છો તો તે તમારા માટે સૌથી વધુ લાભદાયક સિદ્ધ થાય છે અને આ દિવસે 12 વાગ્યે પ્રભુ શ્રી રામનું પ્રાગટ્ય થશે। રામનવમીના દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાન અને સ્વચ્છ વસ્ત્રો ધારણ કર્યા બાદ તમારા દેવી દેવતાઓનું પૂજન કરો અને તેના પછી ભગવાન સૂર્યનારાયણને જળ ચડાવો તેમજ રામનવમીનું વ્રત કરો। રામનવમીનું વ્રત એ 3 પ્રહર સુધી જ માનવામાં આવે છે। 3 પ્રહરનો અર્થ થાય છે કે સૂર્યોદયથી લઈને લગભગ બપોરના 2:50 3 પ્રહર પૂર્ણ થઈ જશે। જો તમે રામનવમીનું વ્રત કરવા માંગો છો તો 3 પ્રહર વ્રત કર્યા પછી ભોજન વગેરે કરી લેવું જોઈએ અને જો તમે રામનવમીનું વ્રત નથી રાખતા તો બપોરે ભગવાન શ્રી રામને ભોગ ધરાવ્યા પછી તમે ભોજન કરી શકો છો। તો રામનવમીના દિવસે સર્વપ્રથમ સવારે બધા કાર્યથી નિવૃત્ત થઈને પ્રભુ શ્રી રામનું મધ્યાહન કાળમાં વિશેષ પૂજન અર્ચન કરો। પ્રભુ શ્રી રામનું આ દિવસે પૂજન કરવા માટે તેનું આહ્વાન કરવામાં આવે છે અને આહ્વાન માટે તેમની સામે અક્ષત અને પુષ્પ ચડાવવામાં આવે છે। તેના પછી પ્રભુ શ્રી રામને સ્નાન કરાવવામાં આવે છે। આ દિવસે તમે પ્રભુ શ્રી રામને પંચામૃત, દૂધ, દહીં તેમજ ચંદનના જળથી સ્નાન કરાવી શકો છો। સ્નાન કરાવ્યા બાદ પ્રભુ શ્રી રામને ચંદનનું તિલક લગાવો, તેના પછી તેને અક્ષત ચડાવો, પુષ્પ ચડાવો, પુષ્પમાળા ચડાવો, તુલસી પત્ર ચડાવો અને પ્રભુ શ્રી રામને સુગંધિત અત્તર અર્પિત કરો અને ભગવાન શ્રી રામને સુંદર વસ્ત્રો ધારણ કરાવો। આ કાર્ય તમે બપોરના 12 વાગ્યા પહેલા પૂર્ણ કરી દો અને 12 વાગ્યે ભગવાનની સામે ભોગ ધરાવો। ભગવાન શ્રી રામને સૌથી વધુ પ્રિય વસ્તુ છે ખીર। તો આ દિવસે જો તમે વ્રત કરો છો, ઉપવાસ કરો છો તો તમે પ્રભુ શ્રી રામને ફરાળી ખીર બનાવીને ભોગ લગાવો અને જો તમે વ્રત ઉપવાસ નથી કરી રહ્યા તો તમે ચોખાને ખીર બનાવીને પ્રભુને અર્પણ કરો અને ખીરની અંદર તુલસી પત્ર, કેસર તેમજ લવિંગ નાખીને ભગવાન શ્રી રામને ભોગ ધરાવો અને ત્યાર પછી પ્રભુ શ્રી રામની આરતી કરો। આરતી કર્યા પછી ઘરના બધા જ સદસ્યોને પ્રસાદ અર્પણ કરો। જે કોઈ વસ્તુ તમે ભોગમાં ધરાવી હતી તેનો પ્રસાદ બનાવીને પરિવારના સદસ્યોને અર્પણ કરો। રામનવમીના દિવસે તમે હનુમાન ચાલીસાનો પાઠ અવશ્ય કરો અને રામચરિત્ર માનસનું વાંચન પણ કરો। પૂજન અને આરતી સમાપ્ત થયા પછી તમે પ્રભુને હાથ જોડીને પ્રાર્થના કરો કે હે પ્રભુ, તમે તો અંતર્યામી છો અને તમે સાક્ષાત વિષ્ણુ એટલે કે નારાયણના અવતાર છો। આજે અમે તમારો પ્રાગટ્ય ઉત્સવ, અવતરણ ઉત્સવ મનાવ્યો છે। જો તમારી સેવામાં કે પૂજામાં અમારા દ્વારા જાણતા અજાણતા કોઈ ભૂલ થઈ ગઈ હોય તો તમે ક્ષમા કરજો અને અમારા પૂરા પરિવાર ઉપર તમારી કૃપા હંમેશા બનાવી રાખજો અને તમારી કૃપા દ્રષ્ટિ ઘરના બધા જ સભ્યો પર રહે। ઘરના બધા જ સભ્યો ખુશ રહે, સ્વસ્થ રહે અને ઉન્નતિ તેમજ પ્રગતિ કરે। આવી રીતે પ્રભુને તમારા મનની પ્રાર્થના જરૂર કરો
અને તેના પછી તમે જ્યારે ભોજન ગ્રહણ કરો છો ત્યારે પ્રસાદના રૂપમાં તમે ભગવાનની સામે જે ભોગ ધરાવ્યો છે તેને પણ અવશ્ય ગ્રહણ કરો અને આખો પરિવાર આ ખીરનો જે ભોગ ધરાવેલો છે તે જરૂર ગ્રહણ કરે, કેમ કે પ્રભુ શ્રી રામને ખીર ખૂબ જ પસંદ છે. આમ તો ખીરમાં માં લક્ષ્મીનો વાસ રહેલો છે અને માં લક્ષ્મીજી નારાયણની અર્ધાંગિની છે. અને જો તમે રામનવમીના દિવસે ખીરનો પ્રસાદ ગ્રહણ કરશો તો માં લક્ષ્મીની સાથે સાથે ભગવાન શ્રી હરિ પણ ખૂબ જ પ્રસન્ન થશે. સાથે જ અમે તમને જણાવી દઈએ કે જ્યારે પ્રભુ શ્રી રામનું પ્રાગટ્ય થયું હતું તેના પહેલા તેના પિતા રાજા દશરથે પુત્ર કામેષ્ટી યજ્ઞનું આયોજન કર્યું હતું અને તે યજ્ઞના માધ્યમથી ખીર લઈને અગ્નિદેવ સ્વયં પ્રગટ થયા હતા. યજ્ઞ નારાયણ ભગવાનના પ્રસાદના રૂપમાં ખીર તેમને પ્રાપ્ત થઈ હતી અને તે જ ખીર તેમણે ત્રણેય રાણીઓને ખવડાવી હતી અને તે જ ખીરને ખાધા પછી જ રાજા દશરથને ત્યાં 4 પુત્રોનો જન્મ થયો હતો. રામ, લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્ન આ ચારેય પુત્ર રાજા દશરથને ત્યાં અવતરિત થયા હતા. એટલા માટે જ રામનવમીના દિવસે ખીર ખાવાનું સૌથી વધુ મહત્વ હોય છે. એટલા માટે જો તમે તમારા જીવનમાં ધન સમૃદ્ધિ તેમજ સુખ સંપત્તિ મેળવવા માંગો છો તો રામનવમીના દિવસે તમે ખીરનું સેવન અવશ્ય કરો અને ખીરનું સેવન કરતા પહેલા તમે ભગવાન શ્રી રામને ખીરનો ભોગ અવશ્ય લગાવો અને ત્યાર પછી આ ખીરને તમે પ્રસાદના રૂપમાં પણ ગ્રહણ કરો અને ઘરના બધા જ સભ્યોને પણ પ્રસાદના રૂપમાં ખીરનું સેવન કરવા માટે આપો. તો મિત્રો, જો આ રામનવમીના દિવસે તમે ખીરનું સેવન કરશો તો તમારા જીવનમાં ખૂબ જ વધારે સુખ સમૃદ્ધિ તેમજ ધન સંપત્તિ આવશે અને આખું વર્ષ તમારા જીવનમાં નિરંતર ધનનું આગમન પણ થતું રહેશે અને તમારા જીવનમાંથી પૈસાની તંગી પણ હંમેશા માટે દૂર થઈ જશે. તો મિત્રો, આ રામનવમીના દિવસે તમે ખીરનું સેવન અવશ્ય કરી લો. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો, કમેન્ટમાં સાચા દિલથી જય શ્રી રામ, જય માં લક્ષ્મી અવશ્ય લખી દો. અને જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. ધન્યવાદ.